તો આ તરફ રંગીલા રાજકોટમાં પણ આકરી ગરમીથી લોકો શેકાયા। માર્ચ મહિનામાં જ રાજકોટમાં મે મહિના જેવી ગરમી પડી રહી છે। રાજકોટમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે તાપમાન। છેલ્લા 2 દિવસથી સતત વધી રહી છે ગરમી અને આકરી ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેવા મજબૂર બન્યા। તો છેલ્લા 2 દિવસથી સતત વધી રહી છે ગરમી અને હવામાન વિભાગે હજુ પણ હીટવેવની આગાહી કરી છે અને ગરમીનો મારો સહન કરવા લોકો મજબૂર બન્યા છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો પણ લઈ રહ્યા છે અને આ સાથે જ લોકોને ફરી એકવાર વીટીવી ન્યૂઝ પણ અપીલ કરે છે કે વગર કામે ઘરની બહાર ન નીકળવું। આ સાથે જ માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડી રહી છે જેથી કરીને લોકોને ખૂબ હાલાકી પડી રહી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા ભાવેશ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, તમામ મહાનગરોમાં, તમામ શહેરોમાં અહીંયા એ જ પ્રકારની સ્થિતિ, ક્યાં ડામર ઓગળી રહ્યું છે તો ક્યાંક લોકોને હીટવેવની અસર થઈ રહી છે। રાજકોટમાં શું પરિસ્થિતિ છે હાલ? ચોક્કસથી વિની છેલ્લા 3 દિવસથી રાજકોટમાં તાપમાનનો છે પારો 40 ડિગ્રીની આસપાસ છે તે જોવા મળી રહ્યો છે અને આજે પણ જે તાપમાનનો પારો બપોરના સમયે 40 ડિગ્રીની આસપાસ છે તે હાલ જોવા મળી રહ્યો છે। આપ યુનિવર્સિટીના દ્રશ્યો જોઈ શકો છો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ જે વિદ્યાર્થીઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે કારણ કે જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે ગરમીમાં ત્રાહિમામ જોવા મળી રહ્યા છે। જે રસ્તાઓ છે તે સુમસાન જોવા મળી રહ્યા છે। લોકો તડકાથી બચવા માટે અલગ અલગ ઠંડા પીણા સહિતની જે આ કપડા સહિતની વસ્તુઓનો છે તે ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પ્રમાણે લોકો છે તે મોટા ભાગે વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ કામ માટે આવતા હોય છે અને આ જ પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। શું કહેશો, કેવો તડકો પડી રહ્યો છે? અત્યારે તો હાલમાં વધારે છે અને કઈ દેખાતું નથી અને પેસેન્જર કે કોઈ પણ કઈ સ્ટુડન્ટ નથી દેખાતા હોય। કેટલા દિવસથી આ તડકો પડે છે? શું લાગે? છેલ્લા 2-3 દિવસથી વધારે છે। 2 દિવસથી તો હદની બારે છે કેમ કે રોડે સુમસાન છે, કઈ મળતું કઈ છે નહીં। 2-3 દિવસથી આવો જ પરિસ્થિતિ? વારે 2-3 દિવસથી આજ તો હદની બારે છે। શું અત્યારે શું કરતા હો? આ તડકાથી બચવા માટે તમે શું કરતા હો? હું જો નકરું પાણી પીવું અને આમથી આમ રખડતો હોય ને લીમડા નીચે ગમે ત્યાં છાયો જડે ત્યાં મળે અહીંયા બેસવાનું હોય। ચોક્કસથી જે પ્રમાણેના દ્રશ્યો હું બતાડવા માંગીશ, જે આ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે તે હાલ જે પ્રમાણે ઝાડવા નીચે, વૃક્ષ નીચે બેસતા જોવા મળી રહ્યા છે। કપડા સહિતની વસ્તુઓ છે તે મોઢે બાંધી રહ્યા છે। જે પ્રમાણે સતત જે આ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આપણે વિદ્યાર્થી છે ભાઈ, શું નામ છે ભાઈ તમારું? અડિયા દર્શક। કેવો તડકો કેવો પડે છે? ફૂલ બહુ તડકો પડે। અત્યારે શું કરો તડકાથી બચવા માટે? બસ કઈ નહીં, ટોપી પહેરીએ ને બાકી શું યુનિવર્સિટીએ શું આવ્યા હતા? બસ એમનું કોલેજ ભણવું। અત્યારે ફૂલ તડકો પડે છેલ્લા 3-4 દિવસથી? હું હા બહુ પડે છે હમણાં ફૂલ તડકો। જે પ્રમાણે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બહેનો સાથે વાત કરીશું। બેન, શું નામ છે બેન તમારું? વિશ્વાભિમાણી। બેન, શું કહેશો, આ તડકો પડે છે અત્યારે, કેવો તડકો પડે? ફૂલ બહુ ગરમી થાય છે। અત્યારે બચવા માટે શું કરતા હો તમે? ઠંડી, બીજું કઈ નહીં। બહુ તડકો પડે છેલ્લા 3-4 દિવસથી? હા, છેલ્લા 3-4 દિવસથી બહુ। હા, પીવું જ પડે ને તો ડિહાઇડ્રેટ થઈ જઈશ। ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ વાસીઓ છે તડકાથી બચવા માટે અલગ અલગ વસ્ત્રો સહિતની જે કહી શકાય છે કે કપડાં પહેરી રહ્યા છે અને ઠંડા પીણા છે તે પી રહ્યા છે। જે પ્રમાણે સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક રંગીલા રાજકોટ વાસીઓ છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે જોવા મળી રહ્યા છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।